પ્રભુ ઈસુની જય મિત્રો. પ્રભુ ઈસુ આપણને આજના આ વચનમાં કહે છે, પ્રાર્થના કરતી વખતે ઈશ્વર આગળ કેવા નમ્ર બનવું, કેમ કે જે નમ્ર બને છે એની પ્રાર્થના ફળે છે. તો ચાલો આપણે આજનું વાંચન શરૂ કરીએ. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે. દોસ્તો, એક જરૂરી સૂચના છે કે ઘણા લોકો અમારા વિડીયો જોવે છે ખરા, પણ હજુ સુધી તેમણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી. તેમની નમ્ર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી દરરોજ જે નવા વિડીયો આવે છે તેમની નોટિફિકેશન તમને મળી શકે. તમારું એક ક્લિક અમને ઘણું બધું મોટિવેશન આપે છે. તો તરત જ અમારા યુટ્યુબ ફેમિલીમાં જોઈન થવા વિનંતી છે. આજનો વિડીયો આપણે અહીં શરૂ કરીએ છીએ. પ્રભુ ઈસુનું વચન, સંત લોકૃત શુભ સંદેશ, અધ્યાય 18, કડી 9-14. પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા, એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈશ્વરે આ દર્શન કરતા કહી. 2 માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો. ફરોશીએ ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી: હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદાર જેવોય નથી. એ બદલ હું તારો પાળ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનું 10મું ભાગ દરવાજામાં આપું છું. પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં. તે છાતી ફૂટતો બોલવા લાગ્યો: હે ભગવાન, હું પાપી પર દયા કરો. હું તમને કહું છું કે ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘરે ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.